વડોદરા શહેરમાં ભર શિયાળે રોડ પર પડ્યો છે મહાકાય ભૂવો। તો મુજ મહોડા અકોટા રોડ પર આવેલા હોટેલ વિવાંતા પાસે મહાકાય ભૂવો પડ્યો છે। વગર વરસાદે આ ભૂવો પડતા નાગરિકોએ રોષ પણ ઠાલવ્યો છે। કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે ભૂવાનું નારિયેળ ફોડીને સ્વાગત કરીને અનોખો વિરોધ કર્યો છે। તો આખી કાર ભૂવામાં ખાબકી જાય, સમાઈ જાય એટલો આ મોટો ભૂવો છે। તો ભૂવો પડતા સ્થળ પર પાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સાવધાનીનું આ બોર્ડ લગાવી દીધું હતું, પરંતુ કે કઈ રીતે આગળ કામગીરી કરશે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે। એક તરફનો રસ્તો બ્લોક થઈ જાય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાય છે આ ભૂવો પડવાના કારણે, પરંતુ વગર વરસાદે આ ભૂવો પડ્યો છે, જેને લઈને લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે કે પાલિકા કઈ રીતે કામગીરી કરી રહી છે। તો વરસાદી સિઝનમાં તો રસ્તા બેસી જતા હોય છે, ખાડા પડી જતા હોય છે, ભૂવા પણ પડતા હોય છે, પરંતુ હાલ તો વરસાદ પણ નથી અને તેવા સમયે આવી ઘટના બની છે, તેને લઈને સ્થાનિકોમાં રોષ છે। તો કોંગ્રેસે પણ આ ભૂવાનું નારિયેળ ફોડીને રોષ ઠાલવ્યો છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી। જી હાર્દિક, સાવધાનીના બોર્ડ લગાવી દીધા, સવાલ એ છે આ ભૂવો પડ્યો કેમ નો? અત્યારે તો વરસાદ પણ નથી, ચોમાસું પણ નથી। બિલકુલ, જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસામાં આપણે વડોદરા શહેરને ભૂવા નગરી કહીએ છીએ, પરંતુ હવે તો ભર શિયાળે વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે। એટલે તમે એક અંદાજો લગાવો કે વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેઓ રસ્તા પર કેવી રીતે કામ કરતા હશે। આ મુજમોડા અકોટા રોડની જો આપણે વાત કરવામાં આવે તો અત્યંત વ્યસ્ત આ જે રોડ છે, આ રોડ પર અનેક વખત જે ભૂવા જે છે તે પડી ચૂક્યા છે। અને આ રોડની બીજી એક ખાસિયત તમને કહું કે જો કોર્પોરેશને હાઈએસ્ટ જો કોઈ જગ્યાએ ખર્ચો કર્યો હોય ભૂવાના સમારકામ પાછળ તો એ આ જ રોડ છે। ત્યારે જ્યારે આપણે અધિકારી સાથે વાત કરીએ ત્યારે અધિકારી એવું કહે છે કે નીચે જે પાણીની લાઈન છે, ડ્રેનેજની લાઈન છે, એ વર્ષો જૂની છે, એના કારણે વારંવાર ભૂવા પડી રહ્યા છે, પરંતુ એ લાઈન બદલવાને બદલે દર વખતે સમારકામ કરવામાં આવે છે અને ત્યારબાદ કરોડો રૂપિયાનો ધુમાડો જે છે તે કરવામાં આવે છે। ત્યારે ફરી એક વખત જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે નાગરિકો જે છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે કોર્પોરેશનની કાર્યપદ્ધતિ છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે। સંજય, આપનો આભાર। સાબરકાંઠાની વાત કરીએ તો ઈડરના મોહનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જી 8 લોકોને ઘાયલ કર્યા હતા। કોન્સ્ટેબલે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સર્જવા બદલ 2 ગુના દાખલ કર્યા છે। સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા પોલીસ વડાને પણ કરાયો છે સુપરત। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ ચેતન અંસારીને કરાયો સસ્પેન્ડ કરવાનો આદેશ। નવા વર્ષના ત્રીજા દિવસે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને દર્શન બાદ કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુલક્ષીને કહ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ત્યારે સરકારે પાણી નિકાલ માટે પ્રથમ વખત 2500 કરોડની સહાયની જાહેરાત કરી। જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને 5000 કરોડ પણ કરવામાં આવશે। સરકારે કોઈ ઉપકાર નહીં પરંતુ ફરજ તરીકે ખેડૂતોને સહાય કરી રહી છે। સાથે જ રાજ્યમાં સર્વેની સુખાકારી સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી। અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે। રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે। મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે। એ પહેલી વખત કર્યું છે। 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે। સુરતમાં આદિવાસી સમાજના લોકો પર હુમલાનો મામલો છે। માલધારી સમાજના લોકોએ કર્યો હતો હુમલો। હુમલાના વિરોધમાં આદિવાસી સમાજની આક્રોશ સભા યોજાઈ। ઘાયલ પરિવારની અનંત પટેલે મુલાકાત પણ લીધી છે। અનંત પટેલનું પોલીસને અલ્ટિમેટમ છે કે બાકી રહેલા આરોપીઓને 7 દિવસમાં પકડો, 7 દિવસમાં નહીં પકડો તો પોલીસ સ્ટેશને નો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલનની પણ તેઓએ ચેતવણી આપી છે। તમે એટ્રોસિટી નોંધી છે, બધી વાત બરાબર, પરંતુ હજુ સુધી 2 આરોપીની ધરપકડ થઈ નથી। 7 દિવસમાં જો 2 આરોપીની ધરપકડ નહીં કરવામાં આવશે તો અમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મથક આવેલું પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું।
વડોદરા પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા. રોજગાર મેળામાં વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પડ્યા હતા. કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતા નારાજગી વ્યક્ત કરી છે. સ્ટેજ પર જ બંનેને ખખડાવી પણ દીધા. વડોદરાના નેતાઓ પહેલા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છું, તમે કેમ મોડા પડ્યા? તો મંત્રી તરીકે મને કેમ રિસીવ નથી કર્યા તેવા સવાલો પણ કર્યા. સાંસદ અને મેયરે મંત્રીની માફી માંગવી પડી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સાચવજો, માવઠું ખેડૂતોની લાભ પાચમ પણ બગાડી શકે છે. જો ખેતરમાં તૈયાર પાક હોય તો યોગ્ય વ્યવસ્થા કરી લેવી નહીં તો ખેતરમાં પાક તણાઈ શકે છે. હવામાન વિભાગે લાભ પાચમ સુધી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. માવઠું ખેડૂતોની લાભ પાચમ બગાડી શકે છે. હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આવતા 7 દિવસ માવઠું મુશ્કેલી વધારશે અને કેટલાક વિસ્તારમાં 2.5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જો આવું થયું તો ખેતરમાં તૈયાર પાક તણાઈ શકે છે. શનિ રવિમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસી શકે છે. એટલે જો ખેડૂતો ખેતીકામમાં લાગ્યા હોય તો પહેલા કામ પતાવી દેજો, નહીં તો માવઠું મહેનત અને પાક બંને ધોઈ નાખશે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતોના માથે અતિ ચિંતાજનક સમાચાર આવી પડ્યા છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન છે કે અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડી શકે છે. અને જો ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે. વધુમાં અથરિયાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડર સ્ટ્રોમ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે. અથર્યા શેટ્ટીએ આ સિસ્ટમનો સંભવિત ટ્રેક પણ જાહેર કર્યો છે. આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે. એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે. અથર્યા શેટ્ટીએ આજે બપોરે 12 વાગે જાહેર કરતા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે. આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે. 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાશે, જો કે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત, મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે. જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથર્યા શેટ્ટીનું અનુમાન છે. અથર્યા શેટ્ટીએ જણાવ્યું કે બંગાળની